નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજરોજ શેઠ કે એમ સર્વોદય સ્કૂલ શાલાના પ્રાંગણમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રી બિપિનભાઈ જેઠવા ઉપસ્થિત રહી લયબદ્ધ યોગ નિદર્શન, પ્રાણાયામ કરાવ્યા હતા. સાથે શાળાના તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી. જે બદલ શાળા પરિવારના વડા શ્રી લાલજીભાઈ દેસાઈએ તમામ બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શ્રી બિપિનભાઈ જેઠવાનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા આયુર્વેદ શાખા ગાંધીનગર માર્ગદર્શન અને સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડા ગાંધીનગરના આયોજનથી 21 જૂન 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડા ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. 21 જૂનના રોજ યોગ દિવસ નિમિત્તે ચિલોડા પોલીસ કર્મચારી અને જવાનો, હોમગાર્ડ જવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સદસ્ય શ્રી વર્ષાબેન પટેલ, ભાજપ અગ્રણી શ્રી જયમીનભાઈ પટેલ, પીએલવી શ્રી નટુભાઈ પટેલ, સુનિલભાઈ ડોક્ટર કૌશલભાઈ તથા આરોગ્ય કર્મચારીઓ, મહિલાઓ અને નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને યોગ કર્યા હતા, જેમાં આશરે 500મી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડા ગાંધીનગરના મેડિકલ ઓફિસર ડોક્ટર ઘનશ્યામ પ્રજાપતિએ કર્યું હતું, જેમાં યોગ શિક્ષક રણજીતાબેન જેઠવા અને પ્રફુલ્લભાઈ સાવલિયાનું ખાસ યોગદાન રહ્યું હતું. આજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય યોગ સંસ્થાને ગુજરાતમાં 262 જગ્યાએ 37,000મી વધુ લોકોને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અભ્યાસ કરાવેલ છે, જેમાં ગાંધીનગરની સ્કૂલમાં ભારતીય સંસ્થાના ટીચરોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બાળકોને યોગ કરાવ્યા, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર 7, જલિયાણ જ્વેલર્સ સેક્ટર 6, સેક્ટર 6 કેન્દ્ર ગાર્ડન, સેક્ટર 6 સરકારી પ્રાથમિક સ્કૂલ, સેક્ટર 2 સરકારી પ્રાથમિક સ્કૂલ, વાવોલ શ્રી એમ બી પટેલ સાર્વજનિક વિદ્યાલય અને સેક્ટર 3 ગાર્ડનમાં માં યોગ નિદર્શન કરેલ. લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટાર તેમજ વાવોલની સામાજિક સંસ્થાઓ સિનિયર સિટીઝન ગ્રુપ, બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર અને બ્રહ્મ સમાજ વાવોલના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 જૂન 2026ના રોજ બળિયાદેવ મંદિર વાવોલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી હંસા દીદીએ પ્રકૃતિ અને વૃક્ષનું મહત્વ સમજાવ્યું. શ્રી નિરંજનભાઈ શાહે વૃક્ષ અંગેનું ગીત સૌને સંભળાવ્યું. મયુરભાઈ શર્માએ પર્યાવરણ જાગૃતિ અંગેના નારાઓ બોલાવ્યા. શ્રી પ્રકાશભાઈ ઠાકર પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારે સંસ્થા વિષયક કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી. પ્રેમલસિંહજી ગોલ ચાર્ટર પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટાર, પૂર્વ ડેપ્યુટી મેયર કાઉન્સિલર વોર્ડ નંબર 7 દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે બળિયાદેવ મંદિરના મહારાજ સુનિલભાઈ ભટ્ટે ખૂબ સારો સહકાર આપ્યો. ગાંધીનગર તાલુકાના વીરા તલાવડી ગામે વીરા તલાવડી દૂધ ઉત્પાદક મંડળીના મકાનમાં ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા ઓફ સાઇટ એટીએમ સેન્ટરની શરૂઆત કરવામાં આવી, જેના શુભારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી લાલભાઈજી ડિરેક્ટર ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, પ્રેરક અતિથિ પદે શ્રી મોહબ્બતસિંહસિંહ ઠાકોર પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ગાંધીનગર, ચંદ્રેશભાઈ વી પરમાર સરપંચ શ્રી વીરા તલાવડી, ચેરમેન શ્રી જીવણભાઈ એસ ઠાકોર, વીરા તલાવડી દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડ ચેરમેન શ્રી કનુભાઈ એલ દેસાઈ, ધી વીરા તલાવડી સેવા સહકારી મંડળી લિમિટેડ ચેરમેન શ્રી લલિતભાઈ જે પટેલ, એપીએમસીના ડિરેક્ટર સહિત ગામના પશુપાલકો, ખેડૂતો, ગામજનો અને બેંકના કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 21 જૂન વિશ્વયોગ દિવસ તરીકે સ્વર્ણિમ પાકે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ અને સેક્ટર 5 સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, વિવિધ સેક્ટરોના વસાહત મંડળોના પ્રતિનિધિઓ, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાની આગેવાનીમાં મહાસંઘના હોદ્દેદારો મહામંત્રી શ્રી મહેન્દ્ર પરમાર,
जनसंपर्क मंत्री श्री विनोदभाई उदेचा, श्री गौतमभाई पुराणी, श्री बाबूभाई परमार, श्री जशवंत सिंह राठौड़, श्री समरथदान गढ़वी, श्री मूलसिंह चावड़ा, श्री ओमप्रकाश पंचाल, श्री प्रवीण सिंह सिसोदिया, श्री लक्ष्मण सिंह वाधेला तथा प्रतिनिधिओ मोटी संख्यामां जोડાઈ 21 जून विश्व योग दिवसनी भव्य उजवणी करवामां आवी हती। बैंक ऑफ इंडिया गांधीनगर जोनल ऑफिस द्वारा स्वर्णिम पार्क सेक्टर 16 बैंक ऑफ इंडिया गांधीनगर जोनल ऑफिसनी नजीक योग शिबिरનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ઝોનલ મેનેજર મેડમ દીપ્તિ અગ્રવાલ અને ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી જુગલ કિશોરના માર્ગદર્શન હેઠળ યોજાયો, જેમાં ચીફ મેનેજર શ્રી સુશીલ શર્મા, સિનિયર મેનેજર HR વિભાગ શ્રી દીપક કુમાર અને સિક્યુરિટી ઓફિસર શ્રી રવિ માથાઈનો વિશેષ સહયોગ રહ્યો। योग शिबिरનું સંચાલન યોગ પ્રશિક્ષિકા શ્રીમતી પ્રિયંકા શર્મા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। પેથાપુર નિવાસી સેવાભાવી પ્રદ્યુમનસિંહ કે વાઘેલા પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ આ સેવાકાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે। પ્રદ્યુમનસિંહ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને વર્ષોથી સેવાકાર્યો સાથે સંકળાયેલા છે। હાલ તેઓ સચિવાલય સહકારી ઉપહારગૃહના સંચાલક તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ સેવાભાવી પરિવાર દ્વારા કોઈપણ જાતના ભેદભાવ વિના સહુ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુક વિનામૂલ્યે આપવામાં આવે છે। તારીખ 21 જૂનના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અખિલ અંજના કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજ સેક્ટર 7 ગાંધીનગર ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ દ્વારા યોગ વિષયક માર્ગદર્શન અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું। કાર્યક્રમના સંયોજક પ્રોફેસર પ્રજ્ઞેશ ચૌધરીએ યોગ મહત્વ વિશે સમજ આપી હતી। સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોગ તજજ્ઞો દ્વારા ધોરણ 1-8માં યોગા સપ્તાહ યોજવામાં આવ્યો। પદ્ધતિસર યોગ, આસન, પ્રાણાયામ કરાવી યોગનું મહાત્મ્ય દર્શાવી યોગથી થતા ફાયદા પણ જણાવ્યા હતા અને દરરોજ યોગ કરે અને શરીરને સ્વસ્થ બનાવે તેવી પ્રેરણા આપવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલશ્રી તથા ફેકલ્ટીઝે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને સહકાર આપ્યો હતો। તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર। આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો। ધન્યવાદ।